મેહુલભાઈ, આ મારા એક મિત્ર માટે એક વાત આવી છે એક છોકરીની, તો આ કુંડળી જોઈ તમે મને એનો અભિપ્રાય આપશો? હા, જોઈ લો. કોઈ પણ વ્યક્તિની જન્મ કુંડલી હોય તો એ જન્મ કુંડલી અહીંથી જોવાની, જ્યાં લગ્ન અથવા જન્મ લગ્ન એવું લખેલું હોય ત્યાંથી ઊંધી ઘડિયાળની દિશામાં કુંડળી જોવાની. અને આ દરેક ખાના છે એ દરેક ખાનાને આપણે ભાવ કહીશું. બરોબર છે? લગ્ન અથવા જન્મ લગ્ન એવું જ્યાં લખેલું હોય ત્યાં જે રાશિ હોય એને જન્મ લગ્ન કહેવાય. તો 5 અર્થાત સિંહ જન્મ લગ્નની આ જન્મ કુંડળી છે. ત્યાંથી ઊંધી ઘડિયાળની દિશામાં જોતા 7મા ભાવમાં 11 અર્થાત કુંભ રાશિ આવે છે. અને કુંભ રાશિની અંદર 3 ગ્રહો છે, સૂર્ય, ચંદ્ર અને બુધ. આ કુંભ રાશિની અંદર જે 3 ગ્રહો છે એના વિશે વાત કરું એ પહેલા કુંભ રાશિના સ્વામી ગ્રહ શનિની હું વાત કરું. તો કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ એ 5 અર્થાત સિંહ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં પોતે મારક બને છે. એટલે 7મા સ્થાનનો સ્વામી ગ્રહ મારક બને છે એમ કહેવાય. બીજી વસ્તુ 7મા ભાવમાં સૂર્ય રહેલો છે. બરોબર? અને પારાશર હોરાશાસ્ત્રનું વર્ણન એવું કહે છે કે સપ્તમગત સૂર્ય સ્ત્રીની જન્મ કુંડળીમાં તે સ્ત્રી માટે વૈધવ્યકારક બને છે. બરાબર? બીજી વસ્તુ આ 5 અર્થાત સિંહ જન્મ લગ્નની જન્મ કુંડળી એની અંદર મારક બનતા 2 ગ્રહો બુધ અને શનિ. તો એક તો શનિની રાશિ 7મા ભાવમાં આવે છે 11 અર્થાત કુંભ રાશિ, અને એની અંદર મારક બનતો ગ્રહ બુધ પડ્યો છે. મારક બનતા ગ્રહની રાશિમાં મારક બનતો ગ્રહ બુધ પડ્યો છે અને સાથે પડ્યો છે સૂર્ય. એટલે વૈધવ્ય યોગ બને છે. બીજી વસ્તુ અહીંયા 5મો ભાવ જોઈએ, પ્રેમ, પ્રણય અને આકર્ષણ. જે એ વ્યક્તિ કહે છે ને કે લવ પ્રપોઝલ છે, તો લવ પ્રપોઝલ છે તો લવ પ્રપોઝલની અંદર 5મા ભાવમાં આવે છે 9 અર્થાત ધન રાશિ. ધન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ. ગુરુ એ પોતે પોતાની અસ્તની રાશિમાં છે, જોઈ લો, 6 અર્થાત કન્યા રાશિમાં. બરાબર છે? અને પોતે વક્રી છે. બરોબર છે? તો 5મો ભાવ નિર્બળ બને છે. બરાબર છે? એટલે આ પ્રેમ જે છે એ માત્ર એક જાતનું છદ્માવરણ છે, એક જાતનું છટકું છે. સામેવાળી વ્યક્તિનો કદાચ સંબંધ થતો નથી અને આ વ્યક્તિએ કદાચ હસીને વાત કરી હશે, એમાંથી સંબંધ આગળ વધ્યો છે એવું દેખાય છે. બરોબર છે? અને જો આ વ્યક્તિ માટે હું વાત કરું તો જૈનાચાર્ય મુનિ અશોક કુમાર નેમિચંદ્રોપાધ્યાય જતીની લખેલી કુંડલી ગ્રહફળ વિજ્ઞાન એ એવું વસ્તુ કહે છે કે 7મા ભાવમાં જેટલા પાપ ગ્રહ હોય વ્યક્તિ જાતકના લગ્ન તેટલી હોય. બરોબર છે? તો અહીંયા 7મા ભાવમાં એક તો 7મા ભાવનો સ્વામી ગ્રહ મારક બને છે. એ વસ્તુ મેં તમને બતાવી. આચાર્ય પૃથ્વી અષ્ટની ષટપંચાશી આ વસ્તુ કહે છે. બરોબર? મારક બનતા ગ્રહની રાશિમાં 3 ગ્રહો પડ્યા છે, સૂર્ય, ચંદ્ર અને બુધ. તો ચંદ્ર જે છે એને બાદ કરી દઈએ અને બુધને લઈએ તો 2 પાપ ગ્રહો છે. બરોબર? કારણ કે યથામતિ તથા ગતિ એ નિયમ બુધનો છે. જે ગ્રહની રાશિમાં બેસે, પાપ ગ્રહની રાશિમાં બેસે ને પાપ ગ્રહની સાથે બેસે તો એ પાપ ગ્રહ તરીકે ફળદાયક બને. તો પાપ ગ્રહ શનિની રાશિમાં છે ને પાપ ગ્રહ સૂર્યની સાથે છે. બરોબર છે? તો એ બુધ એ પણ ખરાબ ફળદાયક બનશે ને પોતે જોઈ લો મારક બને છે. તો આની અંદર આ કન્યાના 2 વખત લગ્ન ઉડી જશે. બરોબર? અને તમારા મિત્રની જન્મ કુંડળી તમે જે આપી છે એની અંદર તમારા મિત્રના તો એક જ લગ્ન થવાનો યોગ બને છે. બરોબર છે? તો જો આ કન્યા 2 લગ્નનો યોગ લઈને જન્મી છે અને આ વ્યક્તિ તમારો મિત્ર એ એક જ લગ્નનો યોગ લઈને જન્મી તો પેલી આ વ્યક્તિના લગ્ન થઈ જશે. એટલે આ કન્યાના બીજા લગ્ન થઈ જશે. ઇટ ઇઝ કન્ફર્મ. પણ પેલા વ્યક્તિનું શું થશે એ મને ખબર નથી. બરોબર છે? એટલે કઈ અને બીજી વસ્તુ એ જોવાની છે 7મા ભાવનો સ્વામી ગ્રહ. ચલો નિભાવવા માટે લઈ લીધી. તો 7મા ભાવનો સ્વામી ગ્રહ, 7મા ભાવનો સ્વામી ગ્રહ 6ઠા સ્થાનમાં છે. જુઓ, બરોબર છે? પોતાની ઉચ્ચની પોતાની સ્વગૃહી રાશિમાં છે. બરાબર છે? અહીંયા સ્વગૃહી બતાવેલું છે. સ્વગૃહી રાશિમાં છે તો 6ઠા 8મા ભાવમાં ખાસ કરીને છે તો રોગ, શત્રુ, ભય, પીડા, ચિંતા, વિડંબણા, ઉચાટ, લપ, ઉપાધિ, કજિયો, કંકાસ, હૈયાકાશ આ વસ્તુ 6ઠા ભાવમાં જોવાય. તો દાંપત્ય જીવન કજિયા, કંકાસ, હૈયાકાશ વાળું રહેશે. અને આ કન્યા જે છે એ પોતાના જીવન સાથી પ્રત્યે કેવો ભાવ રાખશે? દુશ્મનાવટનો. પોતાની ગરજ પૂરી થાય તો બકાતું સારું, તો ડાર્લિંગ. નહીં તો આ કરમચંડાળ મને કયા ચોઘડિયામાં માથે પડ્યો છે એમ કરીને ગાળાગાળી અને તારાતારી ઉપર વાત આવી જશે. એટલે આની અંદર સરવાળો કરી અને 8મા ભાવમાં રહી અને શુક્ર એ આ કન્યાની જન્મ કુંડળીમાં જોઈ લો બળવાન બને છે, ઉચ્ચનો. એટલે પ્રેમ કરવાની અભિલાષા બહુ છે. કોઈ વ્યક્તિને મારે પ્રેમ કરવો છે એવી અભિલાષા વ્યક્ત કરે છે આ વ્યક્તિ.
પણ અહીંયા ગ્રહ સંયોગ કેવો બને છે કે એક તો એકથી વધારે વખત લગ્ન થવા માટે યોગ બને છે અને કોઈનાથી પણ દાંપત્ય જીવનનું સુખ આ કન્યાને મળવાનો યોગ બનતો નથી. આ બધી જ રકમનો સરવાળો કરી છેલ્લે મારે શૂન્ય જવાબ મૂકવાનો હોય તો મારે આગુ પાછું કરવાની કોઈ જરૂર જ નથી ને. લીટી મારીને 3 શૂન્ય અથવા 4 શૂન્ય મૂકી દો, જે પ્રમાણે એકમ, દશક, 100, 1000 એ રીતની સંખ્યા આપેલી છે એ પ્રમાણે ગણીને એટલા શૂન્ય નીચે મૂકી દો કુલ સરવાળામાં, તો સીધો સરવાળો પતી જાય. એટલે મારે પ્રેમપૂર્વક આની અંદર n એ ના પાડી દેવી છે, કોઈ પણ સંજોગોમાં હા પાડવી નથી. થેન્ક યુ મેહુલભાઈ, તમે આ કીધું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હું મારા મિત્રને વાત કરી દઈશ કે તમે આ જે અમને સમજાવી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મેહુલભાઈ. થેન્ક યુ. તો તમે પણ સમય કાઢીને મારા ત્યાં આયા અને મને આ વસ્તુ જોવાનો અને તમને સમજાવવાનો જે મોકો આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.